ગુંદાના ઔષધીય ગુણ અંગે જાણો નિષ્ણાંત પાસેથી। મારું નામ ડૉક્ટર કલ્પેશ સિસનાવા, સરદાર પટેલ, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સ, સરદાર પટેલ યુનિવર્સિટી। આજે જે આપણે બીજા ફળની જે વાત કરવાના છે એ છે વડગુંદા। એને આપણે બોટિકલ ભાષાની અંદર કોડિયા ડાયકોટોમા કહીએ છીએ। એનું કુળ છે બોરિજિનેસી ફેમિલી। એને આપણે અત્યારે સિઝન છે અને આપણે ટ્રેડિશનલી આપણે ઘણી રીતે આપણે અથાણામાં એને યુઝ કરતા હોય છે અને ખરેખર એ બહુ જ ઉપયોગી છે અને આપણે વર્ષોથી એ આપણે અથાણામાં વપરાય છે। તો એ પણ આપણે એન્ટી ડાયાબિટીકમાં તરીકે આપણે યુઝ કરીએ, બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં બહુ સારી યુઝ થાય છે એનો। બીજું કે એન્ટી અલ્સર છે, જે અલ્સર થાય છે, પેટની અંદર અલ્સર થાય, મોમનની અંદર અલ્સર થાય, એ પણ કંટ્રોલ કરવામાં આપણને બહુ મદદરૂપ થાય છે। બીજું કે એન્ટી ઇન્ફ્લેમેટરી છે, એ યુરિક એસિડને કંટ્રોલ કરવામાં બી, જેથી કે સાધારણ જે દુખાવો થાય છે ઇન્ફ્લેમેટરીમાં સોજો થઈ જાય, જ્યાં બે સાજા જોઈન્ટ થતા હોય ત્યાં આપણને સોજો થાય છે, તો એ સોજો કંટ્રોલ કરવામાં બી આપણને ઇન્ફ્લેમેટરીમાં બી આ ગુંદાનો યુઝ થતો હોય છે। બીજું કે એ બહુ જ સારી આપણી ઇમ્યુન સિસ્ટમને ડેવલપ કરવામાં બી આપણને બહુ જ મદદ કરે છે। તો એને આપણે આ જે ગુંદા છે એને ઇમ્યુન મોડ્યુલેટર બી સાયન્સમાં એને ઇમ્યુન મોડ્યુલેટર તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ। એન્ટી એનર્જેટિક એક્ટિવિટી બી છે, જે બોડીની અંદર અલગ અલગ જગ્યાએ પેઇન થતા હોય છે, એ પેઇનને કંટ્રોલ કરવા માટે બી આપણને આ ગુંદા બહુ ઉપયોગી છે। બીજું કે અત્યારે આ સિઝન છે ઉનાળામાં, તો કફ વધારે થતો હોય છે, તો કફની પ્રકૃતિ જેને હોય તો કફનાશક તરીકે બી આપણે એને ગુંદાને ફળને યુઝ કરી શકીએ છીએ। બીજું કે જેને પેટમાં કૃમિ થયા હોય તો એમાં બી આપણે એને કંટ્રોલ કરવા માટે આપણે યુઝ કરી શકીએ। કોઈને મૂત્રના રોગો હોય, જેને કે યુરિનરી પ્રોબ્લેમ હોય, ડિસઓર્ડર હોય, કોઈ પણ રોગ હોય તો એની અંદર બી આપણે આ ફળનો ઉપયોગ કરી શકીએ છીએ અને અત્યારે બહુ સારી સિઝન છે અને માર્કેટમાં ફૂલ પ્રમાણમાં અત્યારે આપણને આ ગુંદા જોવા મળે છે। જેવી રીતે આપણે વડગુંદાની જે વાત કરીએ આપણે, એવી જ અત્યારે બીજા એક ગુંદા છે, એને આપણે ગુંદી કહીએ છીએ। પેલા ગુંદા બહુ મોટા થાય છે અને એકદમ નાના થાય છે અને ચિકાસ પડતા હોય છે અને બહુ ખાવામાં બહુ સરસ અને બહુ સારા, ખાવામાં મજા આવે અને મીઠાશવાળા હોય છે, પણ ચીકણા હોય છે એટલે લોકો એને પસંદ કરતા નથી। પણ અત્યારે માર્કેટમાં આપણને બહુ ઓછી જગ્યા આપણને જોવા મળે છે। પર્ટિક્યુલરલી આપણે જોવા જઈશું તો આપણે ગુંદા જે છે, વડગુંદા, એ તો માર્કેટમાં મળે છે, પણ જે આ ગુંદી છે, જે નાના ગુંદા છે, બહુ ઓછા જોવા મળે છે અને જવલે જ જોવા મળે છે। પણ એના બી આપણે અત્યારે સિઝન છે ઉનાળામાં એના ખાવા જોઈએ અને બહુ ઉપયોગી છે। મેન એનો ઉપયોગ છે જે લોહીના ઝાડા પડતા હોય છે, લોહીના ઝાડાની લીધે કંટ્રોલ કરવામાં એનો બહુ ઉપયોગ થાય છે। બીજું કે જે મરડો થઈ ગયો હોય છે, તો મરડાને બી આપણે થઈ ગયો તો એમાં જો ગુંદા ખાઈએ તો આપણને એમાં ઘણો ફાયદો થતો હોય છે। બીજું કે અત્યારે જે આંતરડાના કોઈ પણ પ્રોબ્લેમ હોય, આપણે ડાયજેશનના પ્રોબ્લેમ હોય, તો બી આપણે ઇન્ટેસ્ટાઇન રિલેટેડ કોઈ પણ ડિસઓર્ડર હોય તો આ ગુંદા ખાવ તો તમને એનાથી મટી જાય છે। બીજું કે આ ગુંદા ખાવાથી આપણે જે મેલેરિયા થાય છે, એ મેલેરિયાને કંટ્રોલ કરવા માટે પણ આ ગુંદી વપરાતી હોય છે। અનધર યુરિનરીના કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એમાં પણ આ ગુંદી આમાં મ્યુસિલેજિસ સબસ્ટન્સ છે, તો એ ચિકાસવાળું હોય છે, જો તમે ખાઓ તો આપણા જે પણ યુરિનરી પ્રોબ્લેમ હોય તો એનાથી આપણે દૂર કરી શકાય છે। બીજું કે એ પણ ડાયાબિટીસ માટે બી બહુ સરસ છે। લોહીની અંદર જો શર્કરાનું પ્રમાણ વધી ગયું હોય તો એના કંટ્રોલ કરવામાં બી આપણને વપરાય છે અને ખાસ કરીને આ ઉનાળામાં જ મળે છે અને અત્યારે આ સિઝન છે, જો આપણને જ્યાંથી બી મળે તો એનો ઉપયોગ કરે તો આપણને આપણા શરીર માટે ઉપયોગી છે।